પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી એક વિકરાળ કહી શકાય એવો એક મસ્ત મોટો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે। પારદર્શક વહીવટના બણગા ફૂંકતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલના નાક નીચેથી 2,79,00,000નો માતબર રકમનો ભ્રષ્ટાચાર થઈ ગયો। આટલા મોટા કૌભાંડના કેન્દ્ર બિંદુમાં ફક્ત 2 કરાર આધારિત કર્મચારીઓ છે, જેની આજે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવતા જિલ્લાભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે। સૌથી મોટી અને અગત્યની વાત એ છે કે આ ભ્રષ્ટાચાર આચરનાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા 11 મહિનાના કરાર આધારિત 2 કર્મચારીઓની સીધી સંડોવણી પોલીસ ફરિયાદમાં સામે આવી છે। સાથે જ 4 જેટલી અલગ અલગ એજન્સીઓ આ સમગ્ર કૌભાંડમાં સામેલ છે। પુંજન રમેશચંદ્ર જોશી અને નીતિન જયંતિકુમાર પટેલ, આ 2 સરકારી કરાર આધારિત 11 મહિનાવાળા કર્મચારીઓ આ સમગ્ર કૌભાંડને ઓપ આપ્યો છે એવું ફરિયાદમાં સ્પષ્ટ છે। પણ આમાં હજુ બીજા કાયમી માથા ક્યાં છે એ પોલીસ તપાસમાં બહાર આવશે। સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ ક્લાસ, બોર્ડ, ફાયર સેફટી સહિતના સાધનોના ખોટા બિલો બનાવી 2,79,00,000ની ઉચાપત કરીને આ સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું છે। આ કૌભાંડ ઓક્ટોબર 2024થી 19 જાન્યુઆરી 2026 સુધી ચાલ્યું। આ કૌભાંડીઓ સરકારી તિજોરીઓને ધુંબો મારતા રહ્યા અને ઉચ્ચ અધિકારીઓને ખબર ના પડી એ વાત સમજણથી દૂર છે। હાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રી પટેલે આ કૌભાંડ ઓડિટ કરતા બહાર આવ્યું કહે છે 2024થી 2026 સુધીના ગાળામાં સરકારે મોકલેલા શિક્ષણ કાર્ડના પૈસાનો કોઈ જ હિસાબ થયો નહોતો। કરાર આધારિત કર્મચારીઓની બદલી થાય છે, તેને વિભાગ છૂટો કરે છે, ત્યાર પછી પણ સરકારી આઈડીનો ઉપયોગ કરીને 29 લાખ જેટલી માતબર રકમનું ટ્રાન્ઝેક્શન કરે છે। કરાર આધારિત કર્મચારીઓની રોજે રોજ હિંમતનગરથી પોતાની લક્ઝુરિયસ કારમાં અપડાઉન કરે છે, ત્યાં સુધી તેના પર કોઈ અધિકારીની નજર નથી પડતી। આ કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સી પૂરતું કૌભાંડ સમજવું અતિશયોક્તિ કહેવાશે। આમાં મુખ્ય માથાઓ બચી ન જાય એ રીતે આ તપાસ થવી જોઈએ। સરકારના પૈસા છે, લોકોના ટેક્સના પૈસા છે, શિક્ષણ કાજે આવેલા પૈસા છે, આમાં હજુ બીજા કયા માથાઓ સંડોવાયેલા છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ખૂબ જ જરૂરી છે। આ બાબતે પહેલાં આપણે સાંભળીએ શું કહે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ। સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કચેરીની અંદર ફરજ બજાવતા તત્કાલીન હિસાબી અધિકારી પૂજનભાઈ જોશી અને QEM OIC છે એ નીતિનભાઈ પટેલ, આ બંને કર્મચારી જે તે વખતે ફરજ બજાવતા હતા એમના સમયગાળા દરમિયાન તેમણે બોગસ ખરીદી કરી, બનાવટી દસ્તાવેજ ઊભા કરી અને એમણે અને અન્ય એજન્સી જેના ખાતામાં નાણાકીય ટ્રાન્સફર કરી અને માત્ર કાગળ ઉપર ખરીદી કરી સરકારશ્રી પક્ષે 2,79,00,000 જેટલી માતબાર રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। આ નાણાકીય ઉચાપતની આજ રોજ FIR નોંધવામાં આવી છે। આ બાબતે હવે પોલીસ વિભાગ છે એ આગળની કાર્યવાહી હાથ ધરશે। કયા કૌભાંડની અંદર છે કે ઉચાપત થઈ છે, એમાં કયા બિલો રજૂ કયા, શું ખરીદી કરવામાં આવી, કેટલું ટોટલ છે, કોણ સામે? આ જે ખરીદ પ્રક્રિયામાં એમણે શાળાની અંદર સ્માર્ટ પેનલ નાખવાના, એન્ટીવાયરસ સિસ્ટમ નાખવાના અને લેપટોપની ખરીદી આવા વિગત અંદર દર્શાવી અને માત્ર કાગળ ઉપર ખરીદી દર્શાવેલી છે। આવું કોઈ ખરીદી માટેનું આપની કક્ષાએથી મંજૂરી આપવામાં આવી હોય એવું ખરું? અત્રેથી કોઈ મંજૂરી આપેલી નથી, પણ સમગ્ર જે પ્રક્રિયા છે એમાં એમણે બોગસ દસ્તાવેજ અને વિગતનો ઉપયોગ કરી અને પોતાનો આર્થિક લાભ મેળવવાના હેતુસર સમગ્ર સુયોજિત ષડયંત્ર છે એ કરી અને આ ગેરરીતિ છે એ આચરેલ છે। આ જે સમગ્ર પ્રક્રિયા છે એ વર્ષ 24-25 અને 25-26 દરમિયાન એમણે જે ખરીદ પ્રક્રિયા છે એ બનાવટી દસ્તાવેજોના આધારે કરેલી છે, જેમાં આ બંને કર્મચારીઓ ઉપરાંત એમની સાથે મેળાપીપણું કરનાર જે એજન્સીઓ છે તેમાં એક JS કોમ્પ્યુટર, બીજી એજન્સી છે શ્રીરામ એન્ટરપ્રાઇઝીસ, વેદિકા એન્ટરપ્રાઇઝીસ અને અક્ષર સેફટી પ્રોડક્ટ્સ છે। આ એજન્સીઓ પણ એની અંદર સામેલગીરી દર્શાવી હોય તેવું જણાતા એમની સામે પણ આપણે ફરિયાદ દાખલ કરી છે।